ગીર સોમનાથમાં વરસાદથી અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લેતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મુલાકાત લીધી હતી। કમોસમી વરસાદથી ઊભી થયેલી નુકસાનીની પરિસ્થિતિ અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું હતું। ગીર સોમનાથમાં વરસાદની પરિસ્થિતિને અનુલક્ષી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારોના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો। મંત્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સુત્રાપાડા, કોડીનાર તાલુકાના પીપળી, છારા તેમજ કડોદરા, આલીદર, ડોડીસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાની અંગે વિગતવાર માહિતી મેળવી હતી। ઠણસમ પાણીમાં કાદવ કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પડેલી મગફળીમાં હાથમાં લઈ નિરીક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલા નુકસાની અંગેની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો। ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન કમોસમી વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષીને ઝડપીથી સર્વે કરવા અને આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટે રજૂઆતો કરી છે। મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆતો કરી છે। અસરગ્રસ્ત ખેતીઓની તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।